પહેલો ગેર કરો, ધીમે ધીમે જવા દો. સર્કલથી આપણે લેફ્ટ જવાનું છે. કાચમાં જોજો તમારી પાસે. બરાબર. બીજો ગેર, સેકન્ડ, સીધી ચાલુ. ફોર વ્હીલ ગઈ ને ત્યાં જાઓ ત્યાં રાખો તમારી બાજુ, રાખો સ્ટેરિંગ. પરત ત્રીજો ગેર, રાખજો. સર્કલ આવતું હોય ને, સર્કલમાં એન્ટ્રી લેવી એની પહેલા 15 થી 20 ની સ્પીડ કરી નાખવાની, એટલે ગાડી કંટ્રોલ પ્રોપર આપણે. હાલો બ્રેક મારવાનું ચાલુ કરી દો. ને સર્કલમાં કયો ગેર રાખશું આપણે? બીજો. ધીમી કરતા જાઓ ગાડી. સેકન્ડ ગેર કરો, સ્પીડ ધીમી કરો, 30 ની છે. ધીમી કરો હજી. આપણે સર્કલથી સીધું જવાનું છે. પહેલા સર્કલમાં ડાયરેક્ટ અંદર નહીં મળવાનું, પહેલા આ ડાબી બાજુ લઈ લેવાની. આ બરાબર, પછી સીધું કરી નાખવાનું. આપણે રાઈટ જવું છે ને તો ધીમે ધીમે આ કાચમાં જોઈ લેવાનું ને ધીમે ધીમે ફેરો. દાદાનું ધ્યાન રાખજો, બ્રેક રાખો. બસ ચાલો. આજે આની પછીનો કાચો બાજુમાં જો, બ્રેક ઉપર રાખજો. હવે લેફ્ટ ઇન્ડિકેટર આપી દો. બસ આ બાજુ નજર રાખતા રહેજો. ચાલો બ્રેક ઉપર પકડાવો. બસ આ ગાડી આડી આવશે, દબી દો. ધીમે ધીમે બ્રેક, ધીમે ધીમે ક્લચ મૂકો. ચાલો ત્રીજો ગેર, હોર્ન વાગે ને એટલે કાચમાં નજર કરતું રહેવાનું, કોણ હોર્ન મારે છે, ઓવરટેક કરશે, બધું જોતું રહેવાનું. બરાબર. જ્યાં જ્યાં કટ પડતી હોય રોડમાં, વચમાં જગ્યા હોય ત્યાં બ્રેક પર અગાઉ કવર રાખતો રહેવાનું પગ. એટલે કદાચ અચાનક હોય, હમણાં કેમ ઓલી ગાડી આડી પડી સીધી બ્રેક જ લાગે. જો દાદા યાદ આવે છે, બ્રેક રાખો. ગેર પછી ચેન્જ કરો તોય હાલે. પછી 20 ઉપર જ છે, ત્રીજો કરી નાખો, હાલી જશે ગાડી. બસ મૂકો ક્લચ, જવા દો. કાચમાં જોઈ લેવાની. આ ગાય છે ને, કાચમાં જોઈ લેવાનું. બસ પાછી રાઈટ લાઈન મેન્ટેન કરો. આપણે કોરિલ હંમેશા રાઈટ લાઈનમાં ચાલશે. બરોબર. સર્કલ આવશે પાછું, પરથી એની વસ્તુ કરવાની. અગાઉથી ધીમી કરો, એન્ટ્રી એ પોગવી અહીંયા સર્કલમાં. એની પહેલા 20 ની સ્પીડ 20 અને સેકન્ડ ગેર કરી નાખવાનું. બસ હવે આપણે જવાનું છે લેફ્ટ, તો લેફ્ટ લાઈનમાં આવવા દો. આ બાજુ ધીમે ધીમે. બસ સીધું કરી નાખો. લેફ્ટ ઇન્ડિકેટર ચાલુ રાખો. ઉપર હાલવા. સર્કલમાં 15 થી 20 ની સ્પીડ જ મેન્ટેન કરવાની. આ રિક્ષા રોડ વચ્ચે ઉભી, ક્લચ દબી અને જમણેથી લ્યો તમારી બાજુ. હા હવે ગમે ત્યારે ઉભો રહેશે. જો રે ઉભો રાખો તમારી બાજુ, સ્ટેરિંગ વહી જશે. સાવધ, રિક્ષાનું ધ્યાન રાખવાનું, ગમે ત્યારે ઉભા રહેશે. એની પાછળ લેફ્ટ લાઈનમાં કોઈ દિવસ નહીં હાલો, રિક્ષાની પાછળ. કેમ કે પેસેન્જર હાથ ઊંચો કરે એટલે તરત જ ઊભી રાખી દો. આપણે અચાનક ફોરી લાડી આવી ત્યારે તમે પેલા શું દબાવ્યું હતું? બ્રેક કે ક્લચ? કઈ રીતના કરી હતી કંટ્રોલ?
ક્લચ કરીને બ્રેક કરી. તો ઊભી રહી ગઈ ને ગાડી. હાઈવે ઉપર હોય તો પેલા બ્રેક પછી ક્લચ. પછી ક્લચ. કેમ કે હાઈવે પર આપણી સ્પીડ વધારે હોય, વધારે. 5મો ગેર ચાલુ હોય, 100+ સ્પીડ હોય, એટલે પેલા બ્રેક દેવી પડે પછી ક્લચ આપવાનો. પછી ક્લચ. જાઓ. આપણે સર્કલથી સીધી જવાનું છે. એ જ વસ્તુ કરવાની, 20ની સ્પીડ કરો, સેકન્ડ ગિયર અને આમ લેફ્ટ આમ ધીમે ધીમે આવવા દો. બધી બાજુ નજર કરતા જાઓ, આવવા દો. આ રિક્ષા આવે છે ધીમે કરતા જાઓ અને આપણે સ્ટેરિંગ એ બાજુ જ રાખવાનું. બસ આપણે આપણી લાઈન મૂકવાની નહીં. બસ સરસ. ચાલો. હવે આ આંકડો રોડ છે બરાબર, સિંગલ પટ્ટી. તો અહીંયા હાવ લેફ્ટ બાજુ દબાઈ નહીં રાખવાની, 2 ફૂટનો ગેપ રાખવાનો. આમ. કેમ કે અચાનક આડો તો થોડોક આપણી પાસે ગેપ રહે પાછું દબાવવા માટે, બરાબર. તો આપણે આમ જવાનું છે રાઈટ. પછી એકદમ શાર્પ લાગશે, બરાબર. ફેરવતા રહ્યો તમારી બાજુ, સીધી કરી નાખો. બસ કાકાનું ધ્યાન રાખો. એક્સલેટર ન આપતા, એમને મારવાથી ફેરવતા. અચાનક બધા ફેરવો દી આમાં જ આવતા હોય એટલા માટે કરો સીધું. આવી જગ્યામાં કોઈ દિવસ ઓવરટેક પણ નહીં કરવા. ક્લચ મૂકતા જાઓ ધીમું ધીમું, એક્સલેટર. બસ. આપણે સીધું જ જાઓ અને સાઈડ કાપી લેતા જાય. એટલે દબી રાખો ધીમે ધીમે, બરાબર. સીધું બરાબર, ધીમે ધીમે એકદમ. બસ કર્યું. હવે ધીમે ધીમે રાઈટ લઈ લ્યો. બરાબર સીધું. ઢાળ ઉતરે છે, ટ્રાફિક છે, એટલે બીજો ગેર કરી નાખો. ક્લચ પૂરો દબી રાખો, બીજો ગેર કરો, તમારી બાજુ રાખો સ્ટેરિંગ. બસ. હવે આપણે જવાનું છે સીધું, પણ આ ટર્ન મારીને જવું પડશે. હા ભાઈ ધ્યાન રાખજો. બસ. એક્સલેટર મૂકી દો, આવવા દો મારી બાજુ, આવવા દો. એક્સયુવીની પહેલાં લઈ લે. ક્લચ દબી દો આખો, રાઈટ ઇન્ડિકેટર. જો ફૂલ ટ્રાફિક હશે તો પહેલો, નકર સેકન્ડમાં નીકળી જશે. પહેલા ક્લચ દબી રાખો, ફેરવતા રહ્યો. એકવાર ફેરવો. બસ અડધો ક્લચ મૂકો, અડધો હાફ ક્લચ. બસ બસ એવું જ ને એટલા માટે. બસ ધીમે ધીમે સીધું કરો. હાફ ક્લચ શું કામ કે હારે સ્પીડમાં ગાડી ન હાલે. હા, ગાડી બંધ પડી શકે અથવા સ્પીડ પકડી કોઈ ભટકાઈ શકે. એક હાથમાં નજર કરતા રહેજો. આગળ પર્સન બ્રેક રાખો, જવા દે.
ઉપર રાખો. સર્કલ આવ્યું છે એટલે બીજો ગેરિંગ કરવો પડશે. સેકન્ડ ગેર કરો, સીધું કરો સ્ટેરિંગ. હા, આવા દે પાછું મારી બાજુ. ધીમી કરતા જાઓ પાછળના ભાગથી, કાચમાં જોઈ લેવાનું તો એના પાછળના ભાગ. બસ જવા દે. ધીમે ધીમે રાઈટ લાઈન મેન્ટેન કરી લેવાનું, કાચમાં જોઈ લેવાનું. રાઈટ સીધું નીચે પડી નહીં, રાઈટ લાઈન મેન્ટેન કરતા રહે. ઉપર પગ રાખો. કોઈ આડું પડે એટલે બ્રેક ઉપર પગ તો રાખવાનો. ભૂલથી અચાનક ઈ ઊભો રહે ને તો લીવર નો દબાય છે. હા, બ્રેક જ લાગી જાય. લીવર ઉપર પગ હોય એટલે લીવર જ આવી જાય તમારે. એટલે શીખતા હોય નવું નવું ત્યારે આ ખાસ વસ્તુ યાદ રાખવાની.